બન્યું એવું કે જ્યારે એક વખતના સમયે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા હતા અને એ જુગારમાં પાંડવો બધું જ હારી ચૂક્યા છે. હારવામાં બાકી ન રાખ્યું તો અંતે 5 પાંડવો પોતાની પત્ની દ્રૌપદીને પણ હારી ગયા છે. પત્નીને પણ જુગારમાં હારી ગયા. અને કહેવાય છે કે આ દુનિયામાં હાર્યો જુગારી બમણો રમે. બાજુવાળાની પાસેથી ઉછીના લઈને કે લાઈને હમણાં આવી જાય, પણ હું ભૂખ આવશે, જુગાર રમશો. જોકે અહીંયા તો હવે આપણે તો અહીંયા શહેરમાં રહીએ છીએ એટલે ઉપાધિ નથી. આપણે તો તહેવારોમાં હવે તો બહુ સારું છે કે રજા પડી નથી ને કંઈ આપણે ફરવા ગયા નથી, સારું છે પૈસા. બાકી હજી ગામડામાં તમે જાઓ તો 11 આવવાની તેના હામૈયા થતા હોય. ઘણા ને તેમ થાય ઓહો હો, આપણે તો લોટરી લાગી 11 આવી એટલે 11 ને 8 ને અમુક જગ્યાએ તો એના હામૈયા થાય, એના વધામણા થાય ને પછી પાછા 15 દી સુધી એને મૂકવા હોત જાય રે, એને વળાવવા જાય. અને એને વળાવીને જે હજી આમ જુઓ તમે 11 ને વળાવીને હજી ઘેરે પોગે ન પોગે, આમ હરખા થાય ન થાય, ત્યાં તો પાછા 8 ના હામૈયા થાય. અષ્ટમીના હામૈયા થાય. અને પછી તમે જુઓ 3 દી તો એને આમ એવો ભેખ ધારણ કર્યો હોય, વૈરાગ લાગી ગયો હોય, ઘરે આવે જ નહીં અને એને વૈરાગ લાગી જાય, વૈરાગ્ય લાગી ગયો. આપણો હિન્દુ ધર્મમાં તમે જુઓ તો ખરા, ભગવાન કૃષ્ણ પાંડવોને કોઈ જગ્યાએ નથી ખીજાયા. એકમાત્ર જ્યારે જુગાર રમ્યા ને ત્યારે ભગવાન એને થોડુંક વઢ્યા છે. પાંડવોને જુગાર રમ્યા એ સમયે ભગવાન વઢ્યા છે. ને આપણે શું કરીએ? જુગાર રમનારા માણસોને જે ભગવાન ખીજાય છે, જે ગુસ્સે થાય છે, એના ઉપર એને નથી ગમતી વાત, આપણે એના જન્મ દિવસે પાછા બેઠા બેઠા પત્તો રમતા હોઈએ. આ આપણી સંસ્કૃતિ છે. જુગાર રમ્યા ત્યારે એમાં પાંડવો બધું જ હાર્યા અને અંતે દ્રૌપદીને પણ હારી ગયા. ત્યારે દ્રૌપદીની લાજ ભરી સભામાં જ્યારે દુશાસન એના ચીર હરણ કરતો હતો, વસ્ત્ર હરણ કરતો હતો, ત્યારે ભગવાન દ્વારિકાધીશની લાજ રાખી. દ્રૌપદીના પ્રસંગમાં એક આપણને બહુ સુંદર મજાનો ઉપદેશ મળે છે. તમે જોયું? જ્યારે દુશાસન એના વાળ પકડીને લઈ આવે છે, ભરી સભામાં એને જ્યારે લઈને આવે છે, ત્યારે એને નિર્વસ્ત્ર કરવાનો જ્યારે વાત થઈ, દ્રૌપદીએ શું કર્યું? પોતાના 5 પતિઓ પાસે જઈને કીધું મને બચાવી લો. દાદા ભીષ્મને જઈને કીધું દાદા મને બચાવી લ્યો. સભામાં કેટલા મોટા મહારથીઓ બેઠા હતા, બધાને કીધું તમે મને બચાવી લ્યો. કોઈએ ન બચાવ્યું. ત્યારે અંતે ક્યાં આવ્યા? હે કૃષ્ણ, હવે તમે મને બચાવો, તમે હવે મને બચાવો, તમારા સિવાય મારો ઉદ્ધાર નથી. અનંતે લાજ રાખી કોણે? ભગવાને જ લાજ રાખી. દ્રૌપદીએ જ્યારે આ બધું અનુભવ્યું ને ત્યારે એની પુત્ર વધુને આ ઉપદેશ આપ્યો તો બેટા, જિંદગીમાં દુઃખ આવે ને ત્યારે 2 હાથવાળા મનુષ્ય પાસે કોઈ દી ભીખ માંગવા જતી નહીં. 2 હાથવાળાની પાસે જઈને કોઈ દિવસ કઈ કહેતી નહીં. જીવનમાં દુઃખ આવે ત્યારે સીધા ભગવાન પાસે જઈને ભગવાનનું શરણ પકડવું. અને આનો જ આ ઉપદેશ કોણે લીધો? એના દીકરાની પત્ની ઉત્તરાએ. ક્યારે? જ્યારે અશ્વત્થામાએ પરીક્ષિત ગર્ભમાં હતા અને જ્યારે બાણ ચડાયું, નહીં તો ઉત્તરા અર્જુન પાસે જઈને એમ કહે કે મને બચાવી લ્યો.
તો ન બચાવી લે. અશ્વત્થામાને તો માત્ર બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડતું હતું. અર્જુનને તો બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે અને બ્રહ્માસ્ત્રને પાછું વાળતા આવડે છે. બે વિદ્યા એની પાસે છે. બંને વિદ્યા એની પાસે છે, છતાં પણ ઉતરાયે ન અર્જુનનો શરણ ગ્રહણ કર્યું, ન ભીમસેન પાસે ગયા, કોઈની પાસે ન ગયા અને સીધા ભગવાનના પગ પકડ્યા. કારણ બધાની પાસે જઈ અને પછી છેલ્લે ભગવાન પાસે જવું એના કરતા ભગવાન પાસે સીધું વયું જવું એટલે આપણી લાજ બચી જાય. આ ઉપદેશ દ્રૌપદીએ પોતાની પુત્રવધુ ઉત્તરાને આપ્યો હતો કે જીવનમાં દુઃખ પડે તો પ્રથમ ભગવાન પાસે જવું. દ્રૌપદીએ ભગવાનને કીધું, પ્રભુ મને બચાવો. અને આ દુનિયામાં ઈશ્વર જ આપણી લાજ રાખે છે. આ દુનિયામાં આપણી લાજ ભગવાન રાખે છે. કોઈ કોઈની લાજ રાખતું નથી ને કોઈ કોઈની લાજ ઉઘાડતું નથી. આ દુનિયામાં સૌથી કરનારો ભગવાન હોય છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પરમાત્મા છે. બધું જ કરનારો એ પરમાત્મા હરિ છે. તો એવા પરમાત્માના શરણે. અને તમે જુઓ, જેને જેને ભગવાનનો આશ્રય કર્યો છે એમાં કોઈની લાજ ગઈ હોય એવું મને બતાવો. નરસિંહ મહેતા એમ ગાય છે કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી. ભગવાનને ભજ્યા હોય અને એની કોઈની લાજ ગઈ હોય એવું અમે જોયું જ નથી. ભરોસા સાથે કહી દે કે હા આનું આમ જ હશે. મિયાબાઈ એમ કહે કે રાણાને કેજો ફરી ઝેર મોકલે. શું કામે? એને ભરોસો હતો કે મારો માધવ આ ઝેરને પીવા માટે આવશે, ઝેરના અમૃત કરવા માટે આવશે. શકુબાઈ યાત્રા કરવા જાય, ભગવાન એના ઘરના છાણમાં સીધા કરે. અરે મહારાષ્ટ્રના જનાબાઈ પોતાના હાથના થાપેલા છાણા અને એને છાણામાં ભગવાનનો કેટલો ભરોસો. મહારાજને કહ્યું કે મહારાજ મારા છાણામાંથી અવાજ આવે, વિઠ્ઠલ સાંભળો. અને અંતે એ છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. એ કેટલી શ્રદ્ધા હશે માણસને. પેલા જુનાગઢના નરસિંહ મહેતા રેવા નહીં ઝૂંપડું, જમવા નહીં જુવાર, અને છતાં ઓલા તીર્થવાસીઓ કીધું કે અમને હુંડી લખી દો ને. અને કોરા કાગળમાં હુંડી લખે અને કોરા કાગળે ઓલો દ્વારિકા વાળો સ્વીકારી લે. કેટલો ભરોસો હશે સાહેબ, ક્યાં વાત થઈ હશે. પણ કહેવાય છે કે આ તો ટેકનોલોજીના યુગમાં અત્યારે આ મોબાઈલ આવ્યા. બાકી મોબાઈલ તો નરસિંહ મહેતા પાસે હતો. દામોદર કુંડે આમ કરતાલ વગાડે ને તો સીધી રીંગ વાગે દ્વારિકામાં. દામોદર કુંડે જઈને ભગવાનનું ભજન કરે અને સીધો એનો પ્રભાવ પડે દ્વારિકામાં. એની પાસે સંપદા કાઈ નહીં સાહેબ. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. કેટલો ભરોસો હશે નરસૈયાને કે મારી હુંડી ખાલી નહીં જાય. અને તીર્થવાસીઓ આવ્યા દ્વારિકા, ગોમતીમાં સ્નાન કર્યા અને ઠાકોરજીના દર્શન કર્યા. અને પછી કીધું કે હવે હાલો આપણે આપણા પૈસા તો લઈ લઈએ. અને ગામમાં નીકળ્યા ગોતવા. ભાઈ શામળશા શેઠની પેઢી ક્યાં આવી? બધા લોકો હસે છે. શામળશા શેઠ? અમારા ગામમાં કોઈ શામળશા શેઠ નથી આવી. અરે હોય જ ને, અમે હુંડી લઈને આવ્યા એના નામની. ક્યાંથી આપી છે? જુનાગઢથી આવી બાપા, નરસિંહ મહેતા આપી છે. તમને કોઈક છેતરી ગયું લાગે. અમારા ગામમાં કોઈ શામળશા શેઠ નથી. નથી બ્રાહ્મણ, નથી વાણિયો, નથી ચારણ ને ભાટ. લોક કરે છે ઠેકડી, નથી શામળશા જેવું કોઈ નામ રે. અહીંયા કોઈ શામળશા શેઠ નથી. તમે ક્યાંથી આવ્યા? ચારે બાજુ ગોતી વેળા કોઈ જડ્યું નહીં ને.
ત્યારે ખૂબ અંતરથી દુઃખી થયા એ 4 તીર્થવાસીઓ. અને અંતે દ્વારિકાના પાદરમાં આવીને એટલું બોલ્યા કે પેલો જુનાગઢ વાળો આપણને છેતરી ગયો. આપણને છેતરી ગયો. પેલો લૂંટારો નીકળ્યો, પેલો ધુતારો નીકળ્યો. અને આ બાજુ નરસૈયા માટે લૂંટારો અને ધુતારો શબ્દ નીકળ્યા ને, ભગવાન કૃષ્ણ ન સાંભળી શક્યા. મારા નરસૈયાને ધુતારો કીધો. અને ભગવાન દ્વારિકાના મંદિરમાંથી તેજ ઓછું થયું અને નીકળ્યા ભગવાન. જે જગ્યાએ તીર્થવાસીઓ ચાલ્યા જતા હતા ત્યાં આગળ ગયા અને કહ્યું, એ ભાઈ, તમે જુનાગઢ થી આવો છો? હા, અમે આવીએ છીએ. અરે ઉભા રહો, હું તમને જ ગોતું છું. તમે કોણ? અરે હું શામળશા શેઠ. તમે હુંડી લઈને આવ્યા લાગો છો. ના, તમને હુંડી નથી આપી? આપી છે ને. તો આ લાવો, હું હુંડી સ્વીકારવા માટે આવ્યો છું. ભગવાને હુંડી સ્વીકારી કોરા કાગળમાં. ભગવાન સૌની લાજ રાખે છે. દ્રૌપદીની લાજ ભગવાને રાખી. અને એમાં બરાબર પાંડવોને પોતાના ભાગનો હિસ્સો દેવા માટે થઈ અને ભગવાન કૃષ્ણ સંદેશા વાહક બનીને આવ્યા છે. દૂત બનીને આવ્યા. દુર્યોધનને ખબર પડી કે અહીંયા કૃષ્ણ આવે છે. આખા હસ્તિનાપુરને શણગાર્યું. આખું હસ્તિનાપુર શણગાર્યું. ભગવાનના સ્વાગત થયા. ભગવાન આવ્યા. સભા ભરાણી છે. સભાની અંદર ભગવાને પ્રસ્તાવ રાખ્યો કે હું પાંડવોનો દૂત બનીને આવ્યો છું, એક સંદેશો લઈને આવ્યો છું. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસના એમને સંપન્ન થયા છે. એટલે હવે તમે એમને એના ભાગનો હિસ્સો આપી દો. દુર્યોધન ના પાડે છે, એના ભાગનો હિસ્સો નહીં મળે. ભગવાને દુર્યોધનને બહુ સમજાવ્યો કે દુર્યોધન, એને તમારા એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. ના વાસુદેવ, એના ભાગનો હિસ્સો નહીં મળે. ભગવાન કહે છે કામ કરો, તમારે એને અડધો ભાગ ન આપવો હોય તો એક કામ કરો, તમે 5 ગામ તો આપી દો. એટલે પાંડવોને એમ થાય કે અમને કંઈક આપ્યું છે ને તમને એમ થાય કે અમે કંઈ આપ્યું નથી. આપી દો 5 ગામ. તો દુર્યોધન ના પાડે છે, નહીં મળે. 5 ગામ તો શું, સોયની અણી ખૂતે ને એટલી જગ્યા પણ પાંડવોને નહીં આપું. જાવ. અને છતાં પણ પાંડવોને પોતાના ભાગનો હિસ્સો જોતો હોય તો જાવ, એને જઈને કહો કે મારી સાથે યુદ્ધ કરે અને મને યુદ્ધમાં જીતી જાય અને પછી તમે મને ભલેના ભાગનો હિસ્સો લઈ જાય. ભગવાન એને બહુ સમજાવ્યા કે દુર્યોધન, તમે આ યુદ્ધને નિવારો. યુદ્ધ કરશો તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય. આમાં જીત થશે કાળની, મૃત્યુની. અનેક જીવાત્માઓ હણાઈ જશે, નિર્દોષ જીવાત્માઓ મરી જશે. કેટલી સ્ત્રીઓ પોતાના પતિ વગરની બનશે, કેટલા દીકરાઓ પોતાના બાપ વગરના બનશે, કેટલી માતાઓ પોતાના દીકરા વગરની બનશે. એટલા માટે હું આપને કહું છું કે તમે યુદ્ધને નિવારો, પણ દુર્યોધન ન સમજો. અને આ સમયે મહારાજ ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવ્યા. વિદુર, હવે આ દુર્યોધન માનતો નથી. દાદા ભીષ્મ ને બધા બેઠા છે. ભગવાન કૃષ્ણના શબ્દો એને અમૃત જેવા લાગ્યા અને દુર્યોધન એની વાત માનતો નથી. એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા અને વિદુર નીતિમાં વિદુરજીએ પોતાની નીતિની વાત બતાવી. ત્યાંથી વિદુર નીતિનો પ્રારંભ થયો. ત્યાં વિદુર નીતિનો પ્રારંભ. મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે મહારાજ, હું આપને એક વાત કહું. આ તમારો છોકરો કલીનો અવતાર છે. કલીના અવતારની તમે વાત માનીને તમે આવું ન કરશો, તમારા રાજ્યની હાનિ થશે. તમે ભગવાન કૃષ્ણની વાત માનો અને પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. મારું આ મત છે. અને એ સમયે દુર્યોધનને કલીનો અવતાર કીધો, પાંડવોને ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. આ શબ્દ સાંભળીને દુર્યોધન એટલો ક્રોધે ભરાયો અને ક્રોધમાં એ સભામાં એટલું બોલ્યો છે કે આ દાસી પુત્રને અહીંયા કોણે બોલાવ્યો સલાહ લેવા માટે? આ દાસી પુત્રને અહીંયા બોલાવ્યો જ કોણે સલાહ દેવા માટે?
એને કાઢી મૂકો આપણા જ રાજ્યમાંથી. અનાજ આપણું ખાય છે અને પક્ષ પાંડવોનો લે છે. વિદુરજી મહારાજનું અપમાન થયું ને એ અપમાનને લઈ અને વિદુરજી મહારાજ હસ્તિનાપુરના રાજ્યને છોડી અને નીકળી જાય છે. પછી તો ભગવાન બપોરે મધ્યાંતરે જમવા માટે દુર્યોધન એમ કહ્યું કે ચાલો મેં પકવાન બનાવ્યા છે તમારા માટે. ભગવાન જેમાં નહીં. ભગવાને સ્પષ્ટ ઘસીને ના પાડી દીધી, તારા ઘરે ભોજન નહીં કરું, તારા ઘરનું ભોજન નહીં કરું, તમે મારા ઘરનું ભોજન નહીં કરો. ભગવાન કે છે 2 જગ્યાએ જમાય. કેટલી જગ્યાએ? 2 જગ્યાએ જમવું. એક જ્યાં આપણા પ્રત્યેનો ભાવ અને પ્રેમ હોય એની ઘરે જમવું, અને કાં તો આપણો કોઈ પ્રાણ સંકટમાં હોય અને કદાચ કોઈકની ઘરે જમી લેવું પડે તો જમી લેવું. બાકી જેની ઘરે આપણો ભાવ ન હોય, આપણો આદર ન હોય, આપણું સન્માન ન હોય, એવાની ઘરે કોઈ દી જમવું નહીં. અહીંયા ભગવાન મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં બોલ્યા છે, સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રિયસે રાજન ન ચાપ્યા પદગતા વયમ. તમારો પ્રાણ સંકટમાં ન હોય અને તમારા પ્રત્યેનો ભાવ ન હોય તો એવાના ઘરે કોઈ દી જમવું નહીં. ભગવાન કહે છે તો રાજા અહીંયા તો બેમાંથી એકેય મારું કઈ છે જ નહીં. નથી તને મારા પ્રત્યે ભાવ કે નથી મારો પ્રાણ સંકટમાં, તો હું તારી ઘરે શું કામ જમું? અને ભાવ વગર જમવાની મજા ના આવે. ભાવ હોય તો મજા આવે. બાકી તમે પકવાન જમાડતા હોય પણ સામે બેઠા હોય ઉતરી ગયેલી કઢી જેવું મોઢું કરીને તો એ ભાવે નહીં. ભલે ને ખાલી શાક રોટલી જમાડો તમે, પણ એ શાક રોટલીમાં આનંદ કેટલો અમૃતનો આવે, કારણ કે જે માણસ પ્રેમથી જમાડતો હોય. તારે ત્યાં મારા બેમાંથી કે નથી તને મારા પ્રત્યે ભાવ, નથી તને મારા પ્રત્યે પ્રેમ, કે નથી મારો પ્રાણ સંકટમાં, મારે તારી ઘરે જમવું શું કામે? ભગવાન પ્રત્યેનો ભાવ હશે તો ભગવાન જમશે. અહીંયા ભગવાને જો ના પાડી દીધી. પરમાત્મામાં ભાવ રાખો તમે. આપણે તો ક્યારેક ક્યારેક કેવું કરીએ, ભગવાનને ભોગ લગાવીએ પણ ફળ આખા ધર્યા હોય. પુષ્ટિ સંપ્રદાય એમ કહે છે કે ફળને પેલા સુધારવા અને એ ફળની ઉપર તુલસી પત્ર ને એની ઉપર સાકર પધરાવી અને ભગવાનને અર્પણ કરવા. આપણે તો આખા ફળ ધોઈ ધોઈને મૂકી દઈએ ભગવાનને. ભગવાનને ફળ ધરાવવાની પદ્ધતિ, ભગવાનને ભોગ ધરાવવાની પદ્ધતિ, ભગવાનને તુલસી પત્ર ધરાવીને ભોગ ધરાવજો માં. અને ભાવ રાખશો ને તો હું ચોક્કસ પ્રમાણે કહું, ભગવાન તમારા ઘરનો ભાવ જમશે, જમશે ને જમશે, એમાં સંશય નથી. એક ગોપીએ ભગવાનને જમવા માટેનું કહ્યું, કનૈયા તું મારી ઘરે જમવા આવીશ? ભગવાન કે હા ગોપી, હું તારી ઘરે જમવા આવીશ. ગોપી તો એટલી ગાંડી ઘેલી થઈ ગઈ ને કે આગલા દિવસે ભગવાનને પૂછ્યું તું એટલે રાત્રે નિંદર ના આવી. માણસની નિંદર ના આવે ના 2 કારણો હોય. આજના દિવસમાં થઈ ગયેલું કોઈ આપણા હાથથી ખરાબ કર્મ, એ તમને આખી રાત નિંદર ના આવવા દે. અને આવતીકાલ તમારા હાથથી થવાનું કોઈ સત્કર્મ, કોઈ સારું કર્મ થવાનું હોય, કોઈ હરખ હોય, એ તમને આખી રાત નિંદર ના આવવા દે. આ 2 વાત છે. કાં તમારું ખરાબ થઈ ગયેલું કર્મ તમને નિંદર ના આવવા દે, અને કાં તમારા હાથથી થવાનું સત્કર્મ તમને નિંદર ના આવવા દે. આ ગોપીને આનંદ છે, કાલ મારી ઘરે કન્યો જમવા આવવાનો છે. ગોપી તો વેલી ઉઠી, હરખમાં હરખમાં ગાંડી ગેલી થઈ ગઈ, નાવા બે ગઈ, દાંતણ ભૂલી ગઈ. પેલા બ્રશ તો હતા નહીં ને કઈ. પેલા તો એને દેશી બાવળના, આમ લીમડાના. હજી પણ તમે જુઓ, શહેરમાંથી માણસ ગામડે જાય ને એટલે આમ દાંતણ ગોતતો હોય. તો ગોપી તો દાંતણ બાતણ કર્યા વગરની દેહગી નાવા સીધી. એટલો આમ ભાવ વિભોર બની ગઈ હતી ગોપી. સાડી શરીરમાં પહેરવાનું ભૂલી ગઈ, ખંભે નાખી દીધી અને ગઈ પાણી ભરવા. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ કાનાને. કથા કીર્તનની બુકમાં થાળ વિભાગમાં થાળ છે, જુઓ. હા, એમાં મારી હારે ગાવ તમે. હા ગોતો. હા, કથા કીર્તનની બુકમાં થાળ પેલા આમ જુઓ, પેલા આગળ ગોતો, થાળ વિભાગ હશે. લગભગ પાછળના પેજ ઉપર છે, 74માં 74 પેજ ઉપર છે. હા, એવું કંઈક હશે. મને આ લોકો બુક દેતા બંધ થઈ ગયા અહીંયા. ના, મારે નથી.
ઠાકોરજીની દયા થઈ ગઈ છે. અનુક્રમણ ક્યાંથી લઈને છેલ્લે સુધી યાદ છે. મળી ગયો થાળ. એમાં બીજી પંક્તિ છે, ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ, કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ, કાનાને. કેટલા પાના ઉપર દીધું રે? 83 ઉપર છે. હા, તો બધું તો પતી ગયું, પણ હવે પાણી ભરવા ગઈ ને તો ત્યાં બેડા ભરેલા મૂકતી આવી, ખાલી લેતી આવી, ખાલી માટલા નવી આવી. હવે ઘરે આવીને ગોપી વિચાર કર્યો, કનૈયો જમવા આવે છે તો હું એના માટે શું બનાવું, એના માટે શું બનાવું, બધા વિચાર કર્યા નથી. અમુક હાજે આપણે નોકરી થાય એટલે બેનો પૂછે આપણને, આજે હેનું શાક કરું? એટલે આપણે એમ કહીએ જે બનાવું એ બનાવો ને. તો કે ના, તમે કહો હેનું કરું. એટલે આપણે એકાદી ડિમાન્ડ મૂકીને તો કે દૂધી પડી કરી નાખું. એટલે ભાઈ તમારે તમારું જ કયું કરવું તો પછી પૂછો છો હું કામ એને? ગોપી વિચારે ચડી ગઈ, શું બનાવું શું બનાવું, લાવ કનૈયા માટે ખીર બનાવું. અને ગોપીને માટે, ગોપીએ ભગવાન માટે ખીર બનાવી. પણ ખીર બનાવવામાં બની ગયું એવું કે ખીરને વધારે મીઠી બનાવવા માટે થઈ અને ખાંડ વધારે નાખવાની હોય ને, પણ ગોપી એટલી ભાવુક બની ગઈ, એટલી ભાવુક બની ગઈ. એટલે ભગવાન પ્રત્યે ભાવ રાખશો તો ભગવાન તમારું ભોજન કરશે. સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની. મારે તારી ઘરે નથી જમવું, કારણ નથી તને મારા પ્રત્યે ભાવ, કે નથી તને મારો પ્રાણ સંકટમાં. અહીંયા ભગવાને ના પાડી દીધી. ભગવાન વિદુર કાકાના ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા. જો કે મહાભારતમાં એમ લખ્યું છે કે વિદુર કાકાના ઘરે તાંદળિયા ભાજી અને બાજરાના રોટલા નહોતા. મહાભારત એમ કહે છે કે વિદુર કાકાએ ભગવાનને પકવાન જમાડ્યા છે. હા, આવું લખ્યું છે. પણ આ તો કવિને કલમ ચાલીને કહ્યું કે વિદુર કાકાને ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા. ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા અને અંતે ભગવાન નીકળ્યા. ઘણો સમય વ્યતીત થયો. વિદુરજી મહારાજ યાત્રાએ નીકળી ગયા અને એ યાત્રાના સમયમાં ફરતા 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 યમુના કિનારે પહોંચ્યા. યમુના કિનારે ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજનો એને મિલન થાય છે. ઉદ્ધવની સાથે મિલન થયું. ઉદ્ધવજી મહારાજ ભગવાનના ચરણ પાદુકાઓ લઈ મસ્તક ઉપર ધારણ કરી અને નીકળ્યા છે. વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, ઉદ્ધવ બધું કુશળમાં છે ને? શું કરે છે વાસુદેવ કૃષ્ણ? ઉદ્ધવ કહે છે, સામાન્ય જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે ભગવાનને યાદ કરે. પણ કાકા, તમે તો એટલા ભાગ્યશાળી છો કે ભગવાન જ્યારે સ્વધામ ગમન થતા હતા ત્યારે એણે અંતિમ સમય 3 વખત તમને યાદ કર્યા છે કે મારા વિદુરજી કાકા આવે ને, મારા વિદુર કાકા આવે તો અજ્ઞાનનો ઉપદેશ મૈત્રેય તમે એને સંભળાવજો, અજ્ઞાનનો ઉપદેશ મૈત્રેય તમે વિદુરને સંભળાવજો, મારો ભક્ત વિદુર આવે તો વિદુરને જ્ઞાનનો ઉપદેશ આપજો. કાકા, તમારાથી દુનિયામાં કોઈ ભાગ્યવાળ ન હોય કે જેને ભગવાન અંત સમયે 3 વખત યાદ કરતા હોય. તો ઉદ્ધવ, મને જ્ઞાન સંભળાવો ને. કાકા, તમને જ્ઞાનનો ઉપદેશ સંભળાવવા માટે થઈ અને ભગવાન સ્વયં કૃષ્ણએ મૈત્રેય ઋષિને આજ્ઞા કરી છે. મૈત્રેય ઋષિને કહ્યું છે કે મારા વિદુર કાકા આવે તો તમે એને જ્ઞાનનો ઉપદેશ આપજો. તમે ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ, તમને ત્યાં ભગવાનનો ઉપદેશ મળશે. એક રાત્રિ ત્યાં આગળ રોકાયા. સવારનો સૂર્ય ઉદય થયો. નિત્યકર્મ કરી પરવારી ભગવાનના 2 અંતરંગ સખાઓ જુદા પડ્યા. ઉદ્ધવજી મહારાજ પ્રભાસ ક્ષેત્રમાંથી નીકળ્યા અને સીધા યમુના કિનારે પહોંચાતા. કારણ કે ભગવાને આજ્ઞા કરી હતી કે ઉદ્ધવ, આ મારા ચરણ પાદુકાને લઈ અને તમે બદ્રી વિશાલમાં જાઓ.
ભગવાનને પાદુકાઓને લઈ અને ઉદ્ધવ બદ્રી વિશાલમાં જાય છે. અને આ બાજુ વિદુરજી મહારાજ ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાય છે. અને મૈત્રી ઋષિના આશ્રમમાં જઈ અને મૈત્રી ઋષિને પ્રશ્ન પ્રાર્થના કરે છે, બાપજી, મારી યોગ્યતા હોય, મારી પાત્રતા હોય તો મને ઉપદેશ આપો ભગવાનનો અંતિમ ઉપદેશ મને સમજાવો, મને સંભળાવો. મૈત્રે પણ બહુ સુંદર વાત કરી કે વિદુર, પાત્રતાની તો શું વાત કરવી, સ્વયં ભગવાન જે પાત્રની ભલામણ કરતા હોય એ પાત્રમાં શું ફેર હોય, શું ખોટું હોય. બેસો, હું તમને ઉપદેશ સમજાવું. અને એ સમયે પહેલો વહેલો પ્રશ્ન વિદુરે કર્યો છે. પહેલો વહેલો પ્રશ્ન કર્યો વિદુરે. અને એ પ્રશ્ન આપણા બધા માટે છે. આપણા બધા માટે એ પ્રશ્ન છે. તમે જુઓ, આ પ્રશ્નોની સરાહના અહીંયા કેવા કેવા પ્રશ્નોની સરાહના થઈ છે કે પ્રશ્ન એક માણસ કરે પણ એનો જવાબ બધાને લાગુ પડતો હોય એવા પ્રશ્નોની અહીંયા પ્રશંસા કરવામાં આવી છે. પ્રશ્ન પણ એવો હોવો જોઈએ કે પ્રશ્ન કરતાને પણ આનંદ મળે, પ્રશ્ન સાંભળે એને પણ આનંદ મળે. બીજી વાત, પ્રશ્નનો જવાબ એવો હોવો જોઈએ કે પ્રશ્નનો જવાબ જે આપે છે એને પણ આનંદ હોય, પ્રશ્ન જેને પૂછ્યો છે એને પણ આનંદ હોય, અને એ સિવાયના જેટલા પણ જીવાત્માઓ સાંભળે છે એ બધાને એ પ્રશ્નના જવાબથી આનંદ મળે. આવા પ્રશ્નોની સરાહના થવી જોઈએ, આની ચર્ચા થવી જોઈએ. સુખ અને દુઃખ સાથી મળે માણસને? મૈત્રી ઋષિ એટલો જવાબ આપ્યો, વિદુર, સુખ અને દુઃખનું એક જ માત્ર કારણ છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. માણસ જેવું કર્મ કરશે એવું ફળ મળશે, એમાં સંશય નથી. માટે કર્મને આધીન આ